નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજનો આપણો વિષય છે તત્વજ્ઞાન અને ધોરણ 12 અને ચેપ્ટર નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો। જે ભાગ નંબર 1 આપણે જોયો છે અને હવે જોઈશું ભાગ નંબર 2। ભાગ નંબર 1 તમે ના જોયો હોય તો ઉપર આઈ બટન પર લિંક આવી જશે, તો જોઈ લેજો ત્યાંથી। અને હવે શરૂઆત કરીશું આપણે આ વિડીયોની। તો ચાલો, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 માં જોયું ટીટી વાળા નિયમો અને હવે આપણે ભાગ 2 માં જોઈશું કે તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કોને કહેવામાં આવે છે અને તેના ઉપયોગથી આપણે પ્રાતિક રજૂઆત કઈ રીતે કરી શકીએ છીએ તે ઉદાહરણ સહિત શીખીશું। ચાલો વિડીયોમાં આગળ વધીએ। વિડીયોમાં આગળ વધતા પહેલા જો ચેનલ પર નવા હોય તો ધ VFM યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે અને ઉપયોગી બનતા રહે અને બોર્ડમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો। તો મિત્રો, તાર્કિક કારકો કે તાર્કિક સંયોગી કોને કહેવામાં આવે છે તે આપણે એક વ્યાખ્યા દ્વારા શીખીએ। તો ચાલો વ્યાખ્યા જોઈએ। જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે। એટલે કે જે સાદું વિધાન છે, આજે ગુરુવાર છે સાદું વિધાન છે અને તેમાં સંયુક્ત વિધાન રચવા માટે જે શબ્દ કે શબ્દ જૂથની જરૂર પડે છે તેને તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહેવામાં આવે છે। તો આમાં આ એક તો મિત્રો, આજે ગુરુવાર છે એ અને કાલે શુક્રવાર છે એ બંને સાદા વિધાનો છે અને આ અને દ્વારા એ એક સંયુક્ત વિધાનની રચના કરે છે। આ અને એ તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો કહેવામાં આવે છે। તો મિત્રો, 5 તાર્કિક સંયોગી જોઈશું અને એની મદદથી આપણે એક ઉદાહરણની પ્રાતિક રજૂઆત કરીશું। તો ચાલો, સમુચ્ચય માટેને તાર્કિક કારકો અને છે, જ્યારે વિકલ્પન માટેનો કાતો અથવા છે, જ્યારે શરતી માટે જો અને તો છે, દ્વિશરતી માટે જો તો અને તો જ, જ્યારે નિષેધ માટે નહીં અથવા નથી છે। હવે આની મદદથી આપણે એક ઉદાહરણની પ્રાતિક રજૂઆત કરીશું। તો ચાલો, તો મિત્રો, આ એક ઉદાહરણ છે જે આ કોષ્ટકની મદદથી આપણે તેની પ્રાતિક રજૂઆત કરશું। તો આ ઉદાહરણ છે, જો આપણી ટીમ જીતશે તો અને તો જ મીઠાઈ વહેંચાશે। આમાં તાર્કિક કારક છે જો, તો અને તો જ છે અને આ એક આપણી ટીમ જીતશે એક સાદું વિધાન છે અને મીઠાઈ વહેંચાશે એક સાદું વિધાન છે। તો જો તો અને તો જ, જેને પ્રતીક છે જો તો અને તો જ, આ છે દ્વિશરતી। એના પ્રાતિક રજૂઆત આપણે કરીશું। પહેલાં સંકેતાવલી જોઈશું। પી માટે આપણી ટીમ જીતશે, જ્યારે ક્યુ માટે મીઠાઈ વહેંચાશે। તો પ્રાતિક રજૂઆત આપણે જોઈએ। પહેલા વિધાન માટે પી, પછી જો તો અને તો જ નું પ્રતીક છે દ્વિશરતી છે અને મીઠાઈ વહેંચાશે એના માટે છે ક્યુ। તો આપણી આ પ્રાતિક રજૂઆત થઈ ગઈ છે। તો મિત્રો, બીજા પણ કેટલાક ઉદાહરણોનો આપણે પ્રાતિક રજૂઆત કરશું। તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી દેજો।